વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડામાં આવેલા એક વર્કશોપમાં લોખંડનો સ્લાઇડિંગ દરવાજો બંધ કરતી સમયે અકસ્માતે સિક્યોરિટી ગાર્ડ પર પડતા દબાઈ જવાના કારણે સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં વર્કશોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતાં સર્જાયેલા અકસ્માતમાં સિક્યોરિટી ગાર્ડ પણ માત્ર 4 જ સેકન્ડમાં ગેટ નીચે દબાઈ જાય છે અને તેનું મોત નીપજે છે. પારડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.